ઉપર ચડી ગયા મસ્ત મસ્ત ફોટા પાડવા લોકેશન મસ્ત આવે કે નહીં એટલે પણ હવે તડકો થઈ ગયો છે થાકી ગયા અહીંયા જો આપણને ખુરશી મળી ગઈ છે બે જવું છે એટલે આટા મારીને ફોટા બોટા પાડીને નીચે ઉતરી ગયા છે તો નીચે જવાનો રસ્તો ઓલો હતો ને ઉપરથી નીચે આવ્યા જીયાસભાઈ જો રમે છે ચામુંડાનું મંદિર હાલો હવે નીચે ઉતરવાનું છે હજી અમારે એક બે જગ્યાએ જવાનું છે મહાદેવનું મંદિર છે ફ્રેન્ડ્સ કાંઈ ખાધું નથી મને આમ જો હાથમાં શું આવી ગયું આંબલી મસ્ત મસ્ત આંબલી લઈ લીધી છે અને કેરી તો અહીંયા કેવો મસ્ત મસ્ત બોર મળે આ છે ને અને નામ મને ભૂલાઈ ગયું હમણાં પૂછી દો લે માસીને ને સ્ટાર ફ્રૂટ કહેવાય અને કમરક કહેવાય શેરડીનો રસ જીયાસભાઈ જીયાસ નથી પીવો પીવાનું છે હે કાલે પી લીધું હેલો ફ્રેન્ડ જો સ્ટાર ફ્રૂટ લઈ લીધું છે તમને દેખાતા ભૂલાઈ ગયું છેલ્લા 2 વાગ્યા ત્યાં બ્લોક લીધો બોલો ખવાઈ ગયા લાડ ખાટું નથી ગળું નથી કેવો સ્વાદ આવી ખબર નથી દર્શન કરી નીકળી ગયા છીએ હવે અમારે જવાનું છે તિથલ બ્રિજ કેટલા બધા આંબાની વાડી છે વલસાડના આંબા અને વલસાડના લોકો પોગી ગયા છે તિથલ બ્રિજ જો અહીંયા બ્રિજ છે ખાલી ખાલી છે અત્યારે પાણી એટલું બધું નથી ભર્યું ઓછું ભર્યું છે ગયા વખતે અમે આવ્યા ને ત્યારે આ ટાઈમ જ હતો પણ આખો ભરાઈ ગયો છો કોને ખબર ત્યારે શું ધૂળેટી હતી હોળી ધૂળેટી ઉપર અમે આવ્યા હતા જીયાસભાઈ જો અમારે દોડવા માંડ્યા બેહું ઊંટ ઉપર બેહું હોય ઊંટ ને ઘોડી તો જોવા ગમતા નથી એમાંથી બેહું કેમ કેમ જીયાસભાઈ મજો મજો જો જ્યાં આ લીધું ફ્રેન્ડ્સ તમને કીધું નહીં હો મેં સોરી જો ફ્રેન્ડ્સ તિથલ બ્રિજ આટા માર્યા પણ તડકો બહુ છે એટલે હવે છે ને અમને ભૂખ લાગી છે તો થોડુંક ખાવાનું છે તો અમે કહીએ હવે નથી રોકાવું થોડીક રીલ્સ બનાવી ફોટા પાડ્યા મેં તો જો કે કાંઈ નથી કર્યું આ બધા હતા ને આ એ બધા રીલ્સને ઉતાર્યું અને અમે કેટલા જણા આવેલા છીએ કહું 5 જણા આવેલા છીએ સંજયભાઈ છે એક અજુ છે ને જયસુખ ને જીયાસ આશીષભાઈની આવતા પણ એને કંઈ સેટિંગ ન થયું એ ન આવ્યા કેયુને રજા ન આપી તો કેયુ ન આવ્યો નકર અમે 7 થી 8 જણા આવવાના હતા પછી કાંઈ એ બધાનું સવારે કાંઈ સેટિંગ આવ્યું નહીં તો અમે પછી 4 તો 4 નીકળી ગયા જીયાસભાઈને શું કરવું તો ગાડીઓ જોઈજો ગાડીઓમાં બેહવું છે જીયાસભાઈ તમે બધું ખાવ છો ઉધરો થઈ જશે તો ગાડી જોઈ ગયા ને તો શું કે મારે ગાડીમાં બેહવું છે જીયાસ ક્યાં જવાનું છે જીયાસ પીવો દે હા સુરત એવું લાગે હાલો જીયાસભાઈ ગાડીમાં બેસે છે ફ્રેન્ડ્સ ભેળ ખાવા જીયાસ ભાવે કે મકાઈ એ મકાઈની ભેળ છે આપણે તો ક્યારે ખાધી ને આવ્યા અમારે હવે વિશ્વમ ભરી જવાનું છે લોકો પોગી ગયા ક્યાં તો વિશ્વમભરી તીર્થધામ હવે અહીંયા મેં એક વખત આવ્યા હતા ને તો બહુ ટ્રાફિક હતી દર્શન થયા નહીં 1-1.5 કલાકે વારો આવે એમ હતું એટલે પછી અમે વૈયા ગયા કાંઈ દર્શન કર્યા નહીં હવે આજે તો એટલું બધું ટ્રાફિક નથી એવું લાગે છે જોયામાં હાલો આજ તો દર્શન થઈ જાય એનું મંદિર છે શું છે કોઈ વસ્તુની કાંઈ ખબર છે નહીં ત્યારે આવ્યા હતા પણ અહીંથી બહારથી આટો મારીને વૈયા ગયા પણ મંદિરનો નજારો જુઓ તમે કેટલો મસ્ત છે કાંઈ ઘટે નહીં એવું મસ્ત મસ્ત બધું લોકેશન એવું છે જબરદસ્ત અને આમ ચોખ્ખું છે હાવ કોઈ જગ્યાએ તમને કાગળે જોવા ન મળે જો આ નાસ્તાનું છે આ જો બધી વસ્તુ મળે છે બધી આ મંદિર
હાલો હવે દર્શન કરવા જાય બીજું હું શિવ શક્તિ કેન્ટીન. હાલો નાસ્તો કરવા પછી જાઉં. હાલો એટલું બધું ટ્રાફિક નથી. દર્શન કરીએ અંદર બ્લોક શૂટ થાય તો કરશું ને કરતા નહીં. દર્શન તો કરવા ગયા હતા પણ છે ને મોબાઈલ નો અલાઉડ હતો. બધી વસ્તુ મુકાઈ દીધા, મોબાઈલ સ્વિચ ઓફ કરાવી દીધા હતા એવું હતું. એટલે પછી કાંઈ બ્લોક શૂટ ન થયો. અંદર જો દર્શન કર્યા. વિશ્વંભર તીર્થયાત્રા ધામ દર્શન કર્યા પછી અંદર છે ને ઓલા વખતે નહોતા થયા પણ આ વખતે નસીબમાં છે ને તે થઈ ગયા. હાલો હવે આમ છે ને ગોવર્ધન પર્વત ને એવું જોવા કામ જો એટલું મોટું ઝીબ્રા. શું કહેવાય? ઝીબ્રા કહેવાય ને તો મોર ઝીબ્રા. જો ગોવર્ધન પર્વત જોવા આવ્યો છે. કૃષ્ણ લીલા, કૃષ્ણ ભગવાનનું બધું જે કાંઈ હોય ને. જીયાસ મોર બોલે. હાલો ફ્રેન્ડ જો ગોવર્ધનમાંથી પર્વતમાંથી પાણી આવ્યું. ત્યાં વરસાદ આવ્યો હે? કેવો મસ્ત છે. ક્યાં જ્યાસ કૃષ્ણ ભગવાનની આખી રાસલીલાનું જે કાંઈ હોય ને એ બધું છે. ભાઈ કેમ છો? મજામાં નથી? તડકો લાગ્યો બહુ. મસ્ત છે. જૂના જમાનાનું પેલા મકાન હોય એવું છે બધું. જો કેવું શણગારેલું છે મસ્ત. યશોદા મૈયા કાનુડો માખણ ખાવે. જો એ બાજુ જવાનું છે પણ આમ જો આ બધા પક્ષી કેવા છે. મોર ને આનું નામ તો ભૂલાઈ ગયું મને. પોપટ ને અંદર દર્શન ન થયા માતાજીના. અત્યારે અહીંયા કરી દો દર્શન. કેટલી બધી ગાય છે જો. આટો મારી થોડી વાર બેઠા છીએ. હવે કંઈક નાસ્તો બાસ્તો કરશું કેમ કે બપોર કાંઈ સીમા નથી. હવે અત્યારે વાગી ગયા છે 3:30. હવે એક સાંઈબાબાના મંદિરે જવાનું હતું પણ હવે ત્યાં અત્યારે ટાઈમ નહીં રહે કેમ કે શિયાળાનો દિવસ છે તો 5-6 વાગશે તો દી આઠની જ અંધાર થઈ જાય પછી કાંઈ ગાડી હતી હાલે નહીં. તો આ બધા ના પાડે છે. તો અત્યારે નાસ્તો કરીને પછી નીકળી જઈ. બપોરના જમવાના આજકાલ ઠેકાણા નથી. સવારના કેમ કે નાસ્તો ચાલુ જ છે બધું. કંઈક ને કંઈક ખાધા કરી તો પછી શું ત્યાં જમવાની જરૂર પડે. હવે સાંજે કંઈક વિચારશું. હાલો થોડુંક ખાઈ લઈ નાસ્તો કરી લઈએ. અહીંયા તો કોઈ જગ્યાએ બેસવા નહીં દે. નાસ્તો કરવા એટલે બહાર જઈને નાસ્તો કરવો પડશે.